જાગ્યા ત્યારથી સવાર તો રોજ પડે છે, પરંતુ અહીં વાત છે જળ સંચયની અને આ દિશામાં બનાસકાંઠા જિલ્લાના ખેડૂતો હવે જાગ્યા છે. પોતાની જમીનને ફરી પાણીદાર બનાવવાનું અભિયાન શરૂ કર્યું છે. જળ છે તો જીવન છે. આ સૂત્ર તો શાળાઓમાં નોટિસ બોર્ડ પર અને ગામડાઓમાં ઘરોની દિવાલો પર ખૂબ લખેલું જોવા મળે છે, પરંતુ અત્યાર સુધી પાણીની કિંમત કોઈ નહોતું સમજતું. પરંતુ બનાસકાંઠા જિલ્લાના ખેડૂતોની અને ગ્રામજનોની હવે આંખો ઉઘડી ગઈ છે, કારણ કે ભૂગર્ભ જળ 1000 ફૂટ ઊંડા જતા રહ્યા છે અને પીવા લાયક રહ્યા નથી. તેવામાં ફરી ભૂગર્ભ જળ ઊંચા લાવવાની મુહિમ શરૂ થઈ ગઈ છે, ખાસ કરીને પાલનપુર અને વડગામ તાલુકામાં, જેમાં આજે પાલનપુરના ગઢ પંથકના 25 ગામના સરપંચો અને ગ્રામજનોની બેઠક યોજાઈ હતી અને તેમાં કેવી રીતે વરસાદી પાણીથી કુવા બોર રિચાર્જ કરવા તે અંગે ચર્ચા વિચારણા કરવામાં આવી. ઘણા સમય પછી જે ખરેખર કરવા જેવું કામ હતું જળ સંચયનું, એની આજે ગઢ ગામથી શરૂઆત થઈ છે અને ટાકરવાડા ગામના તલાટી મેડમ એ સાથ સહકાર આપ્યો, અમને માર્ગદર્શન આપ્યું અને નવેસરથી જે આપણે પાણી ખોઈ નાખ્યા છે એ પાછા લાવવાની શરૂઆત ગામ લોકોએ સહકાર આપવાની ખાતરી આપી છે અને અમે પૂરી તાકાતથી આ કામ કરવા માટે પ્રતિબદ્ધ છીએ. સૌથી મહત્વની વાત તો એ છે કે બનાસકાંઠા જિલ્લામાં જળ સંચય માટેની મુહિમ હિરલ પટેલ નામની મહિલાએ શરૂ કરી છે અને ધીમે ધીમે તેમની મુહિમમાં ગ્રામ્ય વિસ્તારના લોકો પણ જોડાઈ રહ્યા છે. આ મુહિમનો ઉદ્દેશ છે ખેતરોમાં અને સીમ વિસ્તારમાં બંધ પડેલા કુવા અને બોરવેલ રિચાર્જ કરવાનું. વરસાદી પાણીથી કેવી રીતે કુવા અને બોરવેલ રિચાર્જ કરવા તેની પણ તાલીમ આપવામાં આવે છે, જેથી માટી અને કચરો કુવા અને બોરમાં ન જાય અને તેનું પુરાણ ન થાય. પહેલા 2-5 લોકો આ મુહિમમાં જોડાયા હતા, પરંતુ હિરલ પટેલની મુહિમ ધીમે ધીમે રંગ લાવી અને આજે ગઢ વિસ્તારના 25 થી વધુ ગામના લોકો આ મુહિમમાં જોડાયા છે. ગઢ ગામમાં ટીમ બનાવી, એવા દરેક ગામની અંદર ટીમ બનાવી અને જળ સંચય માટે કે જે કુવા બોર રિચાર્જ, જે વરસાદી પાણી જે વહી જાય એનું કઈ રીતે ભૂગર્ભની અંદર ઉતારી અને એનો સંગ્રહ કરવો, કઈ રીતે પાણીના તળ ઉપર આવે એની માટે કાર્ય કરવું, એવી એક માહિતી આપી અને ગામ લોકોનો પણ સારો પ્રતિસાદ રહ્યો કે ભાઈ જે ગામની અંદર સારી એવી ટીમ બનાવી અને આ કામની શરૂઆત થાય, એવી દરેક ગામની અંદર શરૂઆત થાય અને પાણી માટે લોકોની જે આ સમસ્યા છે, જે અત્યારે આંદોલનો કરવા પડે છે, એના માટે એક બીજો પણ વિકલ્પ જે આપણી જોડે આજે છે સંગ્રહ કરવાનો, એની માટે એક પહેલ પાલનપુર તાલુકાની અંદર અને આ ગામડાઓની અંદર પણ શરૂઆત કરી. જળ એ જીવન છે. આ સૂત્રને હવે બનાસકાંઠા જિલ્લાના લોકો બરોબર સમજી ગયા છે અને વરસાદી પાણીના એક ટીપાનો સંગ્રહ થાય અને પોતાની જમીન ફરી પાણીદાર બને તે દિશામાં લોકો કામ કરી રહ્યા છે. રાજ્યના મોટાભાગના જિલ્લાઓમાં જ્યાં સિંચાઈની સુવિધા નથી ત્યાં લોકો ભૂગર્ભ જળ દ્વારા જ ખેતી કરે છે, પરંતુ સમય રહેતા લોકો ભૂગર્ભ જળની કિંમત ન સમજી શક્યા. બસ જમીનમાંથી પાણી ખેંચતા આવડ્યું, પરંતુ ફરી ભૂગર્ભ જળને રિચાર્જ કરવાનો કોઈ રસ્તો ન શોધ્યો. તળાવો ઊંડા કરી પાણીના સંગ્રહ અંગે ન વિચાર્યું. આજે બનાસકાંઠા જેવા જિલ્લામાં 1000 ફૂટથી વધુ ઊંડા પાણીના તળ જતા રહ્યા છે. તેવામાં સુકાઈ ગયેલા ભૂગર્ભ તળ ફરી જીવંત થાય તે જરૂરી છે અને આ માટેનો એક જ રસ્તો છે કુવા અને બોરવેલ દ્વારા વરસાદી પાણીને જમીનમાં ઉતારવું અને તળાવો ઊંડા કરવા. આ વાત બનાસકાંઠા જિલ્લાના ખેડૂતોને સમજાઈ ગઈ છે, પરંતુ રાજ્યના તમામ જિલ્લાના ખેડૂતોને ક્યારે સમજાય છે તે જોવું રહ્યું.